ગઈકાલે શુક્રવારે શરીરના દુખાવાથી પીડિત દર્દીઓ માટે બોડીફાઈ વેલનેસનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ બોડીફાઈ વેલનેસનું BAPS મંદિરના કોઠારી સ્વામી પરમ પૂજ્ય ધર્મનિધિ સ્વામી, પરમ પૂજ્ય અક્ષર તિલક સ્વામી અને સંતો દ્વારા રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પૂજ્ય ધર્મનિધિ સ્વામી સહિતના સ્વામિનારાયણ મંદિરના સંતોએ બોડીફાઈ વેલનેસના જયેશભાઈ રૂપારેલિયા સહિતના પરિવારજનોને આરસી વચન પાઠવ્યા હતા। તેમજ બોડીફાઈ ફૂટ મસાજ અંગેની વિગતો જાણીને ખૂબ જ પ્રસન્ન થયા હતા। આ પ્રસંગે બોડીફાઈ કંપનીના MD મહેશભાઈ હરકે, ડાયરેક્ટર અજયભાઈ હેડગીરે, રિસર્ચ સાયન્ટિસ્ટ અશ્વિની હરકે ખાસ ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનોને બોડીફાઈ ફૂટ મસાજરમાં થતા લાભોની જાણકારી આપી હતી। આ બોડીફાઈ વેલનેસના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના શ્રેષ્ઠીઓ સહિતના અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જામનગરના જિલ્લા કલેક્ટર KB ઠક્કર, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશ અકબરી, જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર સિટીના DYSP જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધા, પંચે PI MN શેખ, કમાન્ડિંગ કંટ્રોલ PSI PP જાડેજા, ઉદ્યોગપતિઓમાં શ્રીજી શિપિંગના અશોકભાઈ લાલ, શ્રી ભવાની એક્સટ્રુઝનના અશોકભાઈ જોબનપુત્રા, બિલ્ડર હરદાસભાઈ, સૌરાષ્ટ્ર કચ્છ GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા, જૂનાગઢ ટુડે દૈનિકના તંત્રી કૃષ્ણકાંત રૂપારેલિયા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખો વિમલ કગથરા, હસમુખ હિંડોચા, અશોક નંદા, હિતેન ભટ્ટ, મુકેશ દાસાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, શહેર ભાજપના ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, રાજુભાઈ યાદવ, મહામંત્રી પ્રકાશ બામભણિયા, મેરામણ ભાટુ, પૂર્વ મેયરો અમીબેન પરીખ અને દિનેશ પટેલ, ભાજપ અગ્રણી ગિરીશ અમેથિયા અને યુનુસ સમા, GIDC એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરિયા, ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના MD RK શાહ, લોહાણા સમાજના પ્રમુખ ભરત મોદી, સિક્કા લોહાણા મહાજનના પ્રમુખ કૈલાસ બદિયાણી, લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા, જેમસીના ઇન્ચાર્જ કોમલબેન પટેલ, રિલાયન્સના PRO આશિષ ખારોડ, હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ, ઓસવાડ હોસ્પિટલના એડમિનિસ્ટર ઝાલા, ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જયંતિભાઈ હરિયા, કોર્પોરેટરોમાં સર્વશ્રી કિશન માડમ, અમિતાબેન બીપવા, પ્રભાબેન બોરીચા, આશિષ જોશી, મુકેશ માતંગ અને પાર્થ કોટડિયા, શિવમ પેટ્રોલ પંપના ભરત કુંડલિયા, જામનગરના જાણીતા બિલ્ડરોમાં ભાવેશભાઈ ગાગિયા, મહેશભાઈ વારોતરિયા, અનુભાઈ ચગ અને આશિષભાઈ ચગ, લોહાણા સમાજના અગ્રણીઓ દિનેશ મારફતિયા, ભરત કાનાબાર, પાર્થ સુખપરિયા, બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા, રાજેશ ગાંધી, જૈનમ ક્લાસીસના વિમલ ફોફરિયા, JK એકેડમીના અશ્વિન કોટેચા, તીન એકા સિંગતેલ બ્રાન્ડના ઓનર અંકુર પટેલ, RSSના વ્રજલાલ પાઠક, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટ મહેતા, જામનગરના જાણીતા ડોક્ટરોમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દીપક બગદે, IVF નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠક્કર, પીડિયાટ્રિશિયન ડોક્ટર સુરેશ ઠાકર, ન્યુરોલોજીસ્ટ ડોક્ટર AD રૂપારેલિયા, ખીજડા મંદિરના ટ્રસ્ટી જોગીન જોશી, જલસા ગ્રુપના નીરજ દત્તાણી, વૈષ્ણવ સંપ્રદાયના સેવક દીપક પટેલ, જામનગરના જાણીતા પત્રકારો લગભગ તમામ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગિરીશ ગણાત્રા, ભરત રાવલ, જગત રાવલ, હિરેન હિરપરા, હિરેન પરમાર, સંજય વાઘેલા, નથુ રામણા, જયેશ ધોળકિયા, હરદીપસિંહ ભોગલ, ઉપેન્દ્ર ગોહિલ, હિરેન ત્રિવેદી, દીપક ઠુમ્મર, મુસ્તાક દલ, જામનગરના જાણીતા દાતા OP મહેશ્વરી, કાર્યક્રમના સંચાલન એન્કર પરાગ વોરા, રઘુવંશી અગ્રણી ગોવિંદભાઈ મોરઝરિયા, બ્રહ્મ સમાજ અગ્રણી દેવેન જોશી, શ્રીનાજી ઝાંખીના પ્રણેતા નિલેશ રાઠોડ, લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષ પટેલ સહિતના અસંખ્ય આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। બોડીફાઈ વેલનેસના દુખાવાથી પીડિત દર્દીઓને 15 દિવસ માટેનો ડેમો આપવામાં આવશે। આ બોડીફાઈ ફૂટ મસાજરમાં થેરાપી 25 મિનિટથી લેવાથી બ્લડના સર્ક્યુલેશનમાં વધારો થશે, જેમાં અનેક બીમારીઓ કંટ્રોલમાં આવશે, જેવી કે શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા તેમજ ડાયાબિટીસ, BP, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પેરાલિસિસ, વેરિકોઝ વેઇન સહિતની બીમારીઓમાં ખૂબ જ મોટો ફાયદો થાય છે। આ બોડીફાઈ ફૂટ મસાજરનો રોજ ઉપયોગ કરવાથી હોસ્પિટલ અને દવાના ખર્ચમાં ખૂબ જ ફાયદો થાય છે। જામનગરની જનતાને આ બોડીફાઈ ફૂટ મસાજરનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે। અહીં તમામ લોકોને 15 દિવસ માટે કોઈપણ જાતના ચાર્જ લીધા વગર ફ્રી ડેમો આપવામાં આવશે। આ બોડીફાઈ વેલનેસનો સમય સવારના 9 થી 2 અને સાંજના 4 થી 9નો રહેશે, જેની નગરજનોએ નોંધ લેવી। બોડીફાઈ વેલનેસ સેન્ટરનું સરનામું પણ દરેક લોકોએ નોંધી લેવાની અપીલ કરવામાં આવે છે। બોડીફાઈ વેલનેસ રણજીત સાગર રોડ, સેલ પેટ્રોલ પંપ અને HDFC બેંકની વચ્ચે આવેલ અવધ સ્ક્વેરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આ વેલનેસ સેન્ટર કાર્યરત થઈ ગયું છે। આ તકે બોડીફાઈ વેલનેસના ઓનર કરણ રૂપારેલિયાએ બોડીફાઈ ફૂટ મસાજરની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। નમસ્તે જામનગર। જામનગરની જનતાને જણાવતા અતિ આનંદ થાય છે કે ભારતની ખ્યાતનામ કંપની
બોડીફાઈ વેલબિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જામનગરને આંગણે બોડીફાઈ વેલનેસના નામથી એક આપણે નવું સેન્ટર શરૂ કર્યું છે, જેનો ઉદ્ઘાટન પ્રસંગ 30 મેના શુક્રવારના રોજ કરવામાં આવ્યો. આ ઉદ્ઘાટન પરમ પૂજ્ય ધર્મનિધિ સ્વામી એટલે કે જામનગર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવ્યું. તેમજ આ ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય અક્ષતિલક સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક સંતો અમારે ત્યાં પધાર્યા. ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના ઘણા બધા મહાનુભાવો પણ પધાર્યા હતા. આપણા ધારાસભ્ય શ્રી રેવાબા જાડેજા પધાર્યા, એમની સાથે દિવ્યેશભાઈ અકબરી પણ પધાર્યા. જામનગર મહાનગરપાલિકાના વિનોદભાઈ ખીમસુરિયા એટલે કે મેયર પણ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. એમની સાથે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે જામનગરના કલેક્ટર KB ઠક્કર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. આવી જ રીતે ઘણા બધા મહાનુભાવો અમારી વચ્ચે ઉપસ્થિત રહી અમને આશીર્વાદ આપ્યા, અભિનંદન પાઠવ્યા અને ખૂબ શુભેચ્છા પાઠવી અને અમારા સાહસને બિરદાવ્યું. આ બદલ હું તમામ મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું. આપને બધાને પ્રશ્ન એ હશે કે બોડીફાઈ વેલનેસ શા માટે બન્યું, શા માટે અહીંયા જામનગરમાં આ સેન્ટર ખોલવામાં આવ્યું છે? તો એનો જવાબ એ છે કે જામનગરમાં અનેક દુખાવાથી પીડિત દર્દીઓ છે, જેને ઘણા બધા તકલીફો છે, જેમાં પગનો દુખાવો છે, કમરનો દુખાવો છે, હાથમાં ખાલી ચડી જાય છે, ઘણી વખત નીંદર નથી આવતી. આપણે વાત કરીએ ને ડાયાબિટીસ છે, BP છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, પેરાલિસિસ છે, આવી તો ઘણી બધી બીમારીઓ છે જેનો એક જ મુખ્ય કારણ છે લોહીનું અપૂરતું પરિભ્રમણ. અને તેના માટે જ, તેના સોલ્યુશન માટે જ આપણે આ જામનગરમાં બોડીફાઈ વેલનેસના નામથી એક નવું સેન્ટર શરૂ કર્યું છે. અને આપ સૌને, હું જામનગરની જનતાને બોડીફાઈ વેલનેસની તમામ ટીમ તરફથી આમંત્રિત કરું છું કે આપ લોક પણ આ બોડીફાઈ વેલનેસનો આપ લાભ ઉઠાવો અને આપને જે પણ નાની મોટી તકલીફો છે એ આપણે અહીંયા આવી સેન્ટર ઉપર આવી નાનું મોટું માર્ગદર્શન લઈ અને આપણે એ પ્રોસેસમાં આગળ વધીશું. અને આ જે બ્રાન્ચ છે એ HDFC બેંક એટલે કે રંજીત સાગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપ આવેલો છે અને પાપા લુઈઝ રેસ્ટોરન્ટની નીચે શેલ પેટ્રોલ પંપની પહેલાં અવર્ટ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આ બોડીફાઈ વેલનેસનું આપણે સેન્ટર કરવામાં આવ્યું છે. તો જામનગરની તમામ જનતાને હું આમંત્રણ આપું છું કે જે કાંઈ પણ નાના મોટા દુખાવા હોય એના માટે ખાસ અમારા સેન્ટરની અવશ્ય મુલાકાત લેજો. તેમજ નાનું મોટું આપણે શરીર ઉપર ધ્યાન નથી આપતા, પણ જો અમારો આ એક મકસદ એ પણ છે કે આપણે લોકોએ શરીર માટે ધ્યાન આપવું પડશે. આપણા શરીરની ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે અને તેના માટે જ મારા ફાધર એટલે કે જયેશભાઈ રૂપારેલિયા, જે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર છે, તેમજ નમ્રતા વેલનેસના ડિરેક્ટર અને બોડીફાઈ વેલનેસના પણ ડિરેક્ટર, એમની પણ ઈચ્છા છે કે આપ સૌ જેને પણ નાના મોટા દર્દ છે એમને દુખાવામાં મુક્તિ મળે, તે માટે જ આ સેન્ટર કરવામાં આવ્યું છે. તો આપ સૌને ફરીથી એક વખત હું આમંત્રણ આપું છું. દેવભૂમિ દ્વારકા